એબીવીપી દ્વારા કોમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓની ફી બાબતે અને એક્સટર્નલ પરીક્ષાના પરિણામમાં વિલંબ બાબતે ઇન્ચાર્જ વીસીને રજૂઆત કરવામાં આવી હતી. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આ વર્ષથી ટેકનોલોજી ફેકલ્ટીમાં કોમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટમાં સેલ્ફ ફાઇનાન્સની શરૂઆત કરવામાં આવી, જેમાં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીઓ સાથે ફીમાં અન્યાય જોવા મળ્યો. જેમના ફીના માળખામાં ટ્યુશનથી ઓછી જણાય છે તેની સરખામણી અન્ય ફીમાં વધારો જણાય છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. જેના કારણે આ વિભાગના વિદ્યાર્થીઓ એમવાયએસવાય શિષ્યવૃત્તિ TFWS સ્કીમનો પૂરતો લાભ લઈ શકતા નથી, જેથી યુનિવર્સિટી સત્તાધીશો આ વિષયને તાત્કાલિક ધોરણે ગંભીરતાથી લઈ નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી હતી. આ વર્ષની પ્રથમ એક્સટર્નલ પરીક્ષાને 45 દિવસથી વધુ સમય થઈ ગયો હોવા છતાં હજુ સુધી પરીક્ષાના પરિણામ જાહેર કરવામાં આવ્યા નથી. આ મુદ્દાને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઇન્ચાર્જ વાઇસ ચાન્સલરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જો આગામી 2 દિવસમાં નિરાકરણ લાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. એની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટીની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. પરંતુ યુનિવર્સિટીના ક્યાંક ને ક્યાંક કાન અને આંખ પણ બંધ છે એવું અમને લાગી રહ્યું છે. ત્યારે આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા સખત એની રજૂઆત કરીને અંદર આવી છે અને વિદ્યાર્થીઓનું આવું અહિત કાર્ય પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાખી નહીં લે. આવનારા સમયની અંદર આ મુદ્દાનું સોલ્યુશન કરવાની અંદર નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ આની અંદર ઉગ્ર આંદોલન કરવાની પણ જરૂર પડશે. તો જરા પણ સંકોચાય નહીં એવું આપ સૌને તમારા સમક્ષ ખાતરી આપું છું. ફીસ જે છે 1,05,000 પાસ કરેલી છે, એ પ્રમાણે ફી લીધી છે. એમનો જે મુદ્દો હતો કે ફીનું જે બાયફર્કેશન હોય યુનિવર્સિટી આધારિત હોય છે અને એમાં જે બાયફર્કેશનમાં 3,000 ટ્યુશન ફીસ છે. હવે એ એઝ અ ડીન તરીકે અમે યોગ્ય જગ્યાએ એને મૂક્યું છે અને યુનિવર્સિટીમાં આવ્યું છે અને યુનિવર્સિટીમાં આવ્યા પછી અમે જે કંઈ નિયમ મુજબ હશે એ બધું અમે પૂરેપૂરા પ્રયત્ન કરીશું એના માટે.